નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર। આજની વિડીયોમાં વાત કરીશું હાલ ચાલી રહી ભરતીઓની અથવા તો આવનાર ભરતીઓની। તો હાલ ઓગસ્ટ મહિનાની અંદર કઈ કઈ ભરતીઓ ચાલી રહી છે અથવા તો સપ્ટેમ્બર મહિનાની અંદર કઈ કઈ ભરતીઓ આવશે તેની વાત કરીશું। આવી જાઓ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર। સૌથી પહેલાં જોઈ લઈશું કે કઈ કઈ ભરતીઓ હાલ ચાલી છે। ઓજસની વેબસાઇટ પર દોસ્તો આવશો ojsgujarat.gov.in। આ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશનવાળા સેક્શનની અંદર જે એપ્લાયનું બટન ફર્સ્ટ જે આપેલું છે તેના પર ક્લિક કરતાની સાથે તમને કંઈક આવું ઓવરવ્યૂ જોવા મળશે। સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ। હવે સિલેક્ટ કરશો તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, જેમાં જીપીએચસી, જીપીઆરબી અને જીએસએસબી। તો સૌથી પહેલી ભરતી છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની। તો ગુજરાત પોલીસ હાઉસિંગની અંદર દોસ્તો જે ભરતી છે 3 વિવિધ પદો પર છે અને દરેક ભરતી એન્જિનિયર માટેની છે, સિવિલ ફિલ્ડ માટેની છે। આ ભરતીના ફોર્મ તમે 11 સપ્ટેમ્બર સુધી ભરી શકશો। ફીસ ₹1 ભરવાની નથી। બીજી ભરતી છે દોસ્તો જીપીઆરબી ગુજરાત પોલીસ વિભાગ તરફથી એલઆરડી અને પીએસઆઈની, જેના ફોર્મ 9 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે। ₹100 ફી છે દરેક પોસ્ટ માટે, એટલે કે બંને પદો પર ભરતી ફોર્મ ભરવા હશે તો ₹200 ફી આપવી પડશે। હવે દોસ્તો આ ભરતીના ફોર્મ એપ્રિલમાં ભરાઈ ગયા હતા, ફરીથી રીઓપન થયા છે। એના પછી ત્રીજી ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની। એ ફાયરમેન કમ ડ્રાઈવરની છે। ત્યાં ટોટલ ₹500 ફી ભરવાની છે, જેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। તો આ 3 ભરતીઓ હાલ ચાલી રહી છે ઓજસની વેબસાઇટ પર। હવે વાત કરીએ જે નવી ભરતીઓ આવનાર છે તો તેના અંદર ગૌણ સેવાની ભરતી છે, લગભગ વિવિધ 16 પદો પર લેબ ટેકનિશિયન માટેની ભરતી આવનાર છે, લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી આવનાર છે। આ તમામ ભરતીઓના ફોર્મ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે। જ્યારે ફોર્મ શરૂ થશે ત્યારે ફરીવાર વિડીયો બનાવીશું। આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ। આ માહિતી તમને ગમી હોય, ફાયદો પહોંચ્યો હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।